કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપમાં પ્રવેશ કર્યા બાદ પણ તેમના નાના ભાઈ રામદેવભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાં જ હતા. એમ છતાં તેમને અચાનક જ કોંગ્રેસની શિસ્ત સમિતિને પક્ષ વિરોધી પ્રવૃત્તિનો આરોપ મૂકીને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે તેની સામે રામદેવભાઈ મોઢવાડિયાએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. મને ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા છે એમનો ફોન હતો કે મને પ્રદેશ નેતાગીરી દ્વારા પૂછવામાં આવ્યું છે કે તમે શું કરવાના છો, તમારું શું સ્ટેન્ડ છે કે. એટલે મેં કીધું મારું સ્ટેન્ડ તો એ જ છે, હતું કોંગ્રેસમાં તો એ જ સ્ટેન્ડ છે, પરંતુ હું એટલું ચોક્કસપણે કહું કે તમે ઉમેદવારમાં જો મારી ગણતરી કરતા હોય તો ઉમેદવાર હું નહીં બની શકું. તે કોંગ્રેસમાં જ છું, મારે આટલી વાત થઈ હતી, આનાથી વિશેષ કોઈ વાત થઈ નથી. પરંતુ આજે મને પ્રચાર માધ્યમો દ્વારા જાણવા મળ્યું કે મને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જે શિસ્ત સમિતિ છે એને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. ખરેખર તો શિસ્ત સમિતિએ પહેલાં મને નોટિસ આપવાની જરૂર હતી, ત્વરિત નોટિસ, ભલે શોર્ટ નોટિસ આપવાની જરૂર હતી, 24 કલાકનો ટાઈમ આપવાની જરૂર હતી, અને મને મારો પક્ષ રાખવાની જો તક મળી હોત તો હું મારી વાત કરી શક્યો હોત. કોંગ્રેસ પક્ષ સાથે હું મારા વિદ્યાર્થી કાળથી NSUIના વખતથી જોડાયેલો છું. NSUIમાં એમણે ગુજરાત રાજ્ય લેવલે ઉપપ્રમુખ તરીકે, જુનાગઢ જિલ્લાના એ વખતે જિલ્લો હતો એના ઉપપ્રમુખ તરીકે આખા રાજ્યની અંદર NSUI મજબૂત કરવામાં મેં એ વખતે મારો ખૂબ મોટો ફાળો હતો. એ વખતે જે કાર્યકરો હતા એમાંથી કેટલાય અધિકારે ધારાસભ્ય સહિત મંત્રીઓ પણ બન્યા છે. ને એના પછી યુથ કોંગ્રેસમાં આવ્યો, પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં આવ્યો સેક્રેટરી તરીકે. પછી પોરબંદર જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી અને મેં હંમેશા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા બધાની અંદર શારીરિક, આર્થિક ઘસાય અને મારા ફેમિલી કરતાં મારા ફેમિલીને એક બાજુ મૂકી અને મેં કોંગ્રેસ પક્ષ માટે મારો સમય ફાળવ્યો હતો. ને ખૂબ દિલોજાનથી મેં કોંગ્રેસ પક્ષ માટે લડાઈઓ કરી છે, બધી બાબતની અંદર છે. અને એને કારણે ક્યાંક ક્યાંક મારી સામે ખૂબ મોટે પાયે કડવાશો પણ આવી છે, જે દુશ્મનાવટમાં પરિવર્તિત થાય એટલી હદે કડવાશો આવી હતી. આમ છતાં આટલા વખતના કર્મઠ કાર્યકરને માત્ર ટેલિફોનિકલી સાંભળવાની પણ કટસી ન કરવામાં આવે અને માત્ર હું અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે માત્ર એના ભાઈ તરીકે સસ્પેન્ડ કરવામાં આવે, ખૂબ જ દુઃખદ બાબત છે. હું કોંગ્રેસ પક્ષની અંદર જોડાયો છે, હું NSUIનો પ્રમુખ થયો હતો, પ્રદેશમાં ઉપપ્રમુખ થયો હતો, યુથ કોંગ્રેસમાં આવ્યો હતો, બધાની અંદર હું મારી શક્તિથી આવેલો હતો. હું કોઈ અર્જુનભાઈના ભાઈ તરીકે, અર્જુનભાઈની ભલામણથી કોઈ ઉપર સ્કાયલેબ થઈને નહોતો ગયો કોઈ જગ્યાએ. અને જે ખૂબ બધા હોદ્દેદારો કરતા NSUIમાં હોય કે યુથ કોંગ્રેસમાં હોય, એ વખતના તમે પ્રમુખને પૂછી લેવું કે બધા કરતાં મેં સવાયું કામ કરી અને આર્થિક અને શારીરિક રીતે ઘસાયો છું. આમ છતાં મને સાંભળવાની પણ દરકાર નથી કરી, એ ખૂબ જ દુઃખની બાબત છે. હવે તમારું શું સ્ટેન્ડ રહેશે કે અર્જુનભાઈ ભાજપમાં ગયા છે એટલે તમે સસ્પેન્ડ થયા છો એવું લોકોને કહેવાનું છે? હવે તો બધા આપણે હજી તો મને અત્યારે મેસેજ મળ્યો છે, હજી કંઈ મેં વિચાર્યું નથી મારે શું કરવું કે ન કરવું. એટલે હવે વિચારીને કંઈક નિર્ણય લઈશું, કંઈક વિચારીને ડિસિઝન લઈશું, પણ અત્યારે મેં હજી કોઈ નિર્ણય લીધો નથી.